અભય થઈને નિષ્પક્ષતાથી નિરપેક્ષ રીતે વાસ્તવિકતાનો અરીસો રૂપી સચોટ માહિતી લાવતો સત્યની સાથે અભય ટાઈમ્સ। સુરતના ભેસ્તાન પોલીસ મથક વિસ્તારમાં બાળ કિશોરીની છેડતી કરનાર નરાધમને પોલીસે ગણતરીના સમયમાં ઝડપી પાડી સળિયા પાછળ ધકેલી દીધો હતો। સુરતમાં માસૂમ બાળાઓ સાથે છેડતીના બનાવો વધી રહ્યા હોય તેમ ઉન અલીફ નગરમાં માસૂમ બાળાની છેડતી કરાઈ હતી, જેની જાણ પોલીસને થતા તાત્કાલિક પોલીસે તપાસ હાથ ધરી બાળાની છેડતી કરનાર ઉન અક્ષયનગર ખાતે રહેતા અને સંતા ખાતામાં કામ કરતા નરાધમ નાઝીર અંસારીને ઝડપી પાડ્યો હતો અને સળિયા પાછળ ધકેલી દીધો હતો। બેસ્તાન પોલીસ સ્ટેશનમાં બે બાળકીઓ સાથે છેડતી કરનાર અને અડપલા કરનાર એક આરોપી વિરુદ્ધમાં ક્રિમિનલ કેસ દાખલ થયેલો છે। BNSની કલમ હેઠળ અને પોક્સો એક્ટની જે સંલગ્ન કલમો હેઠળ ગુનો દાખલ થયેલો છે। આ બનાવની વિગત એવી છે કે બેસ્તાન પોલીસ સ્ટેશન વિસ્તારમાં ઉનપાટિયા વિસ્તાર છે, એમાં આ જે બાળકીઓ જે છે એમના પેરેન્ટ્સ સાથે ત્યાં રહે છે અને એ ઘરના આગળના પેસેજમાં બાળકીઓ અને બીજા નાના બાળકો હતા, બધા રમતા હતા। એમાં આ ઈસમ જે છે આરોપી ત્યાં આવી અને આ બાળકીઓ પૈકી બે બાળકીઓ સાથે છેડતી કરી, શારીરિક અડપલા કર્યા। એ અનુસંધાને આ ક્રિમિનલ કેસ દાખલ થયેલો છે। તપાસ કરતા આરોપી મળી આવેલ છે, પોલીસે ડિટેન કરેલો છે। આરોપીનું નામ છે મોહમ્મદ નાઝીર મોહમ્મદ સગીર અંસારી। એની ઉંમર 26 વર્ષ છે અને એ સનામિલ પાસેના સંચા ખાતામાં નોકરી કરે છે અને આરોપીને ડિટેન પણ કરી લીધેલો છે અને હાલમાં ગુનાની તપાસ ચાલુ છે। આરોપી હતો તો એ સોસાયટીમાં રહેતો હતો એવું કહ્યું? ના, એ આરોપી એ સોસાયટીમાં નહોતો રહેતો, બીજી જગ્યાએ રહે છે, પરંતુ ત્યાં આવેલો હતો અને આ બાળકીઓ રમતી હતી અને એમની સાથે અડપલા કર્યા અને આ જે બનાવ જે છે એ CCTV કેમેરામાં પણ આમાં કેદ થયેલું છે। બાળકીના પરિવારવાળાને ક્યાં જાણ પોલીસમાં કઈ જાણ થાય? બાળકીના પરિવારજનોને ખ્યાલ આવ્યો એટલે એમને CCTV કેમેરા ચેક કર્યા। CCTV કેમેરા ચેક કર્યા પછી બાળકીઓને પૂછ્યું એટલે બાળકીઓએ કહ્યું કે આ અંકલ જે છે અમારી સાથે આ રીતના શારીરિક અડપલા અને છેડતી કરી છે। એ અનુસંધાને પોલીસ સ્ટેશનમાં મેટર પહોંચી અને પછી ફરિયાદ દાખલ કરવામાં આવી। અગાઉ કોઈ એમનો આ પકડાયેલા આરોપીનો કોઈ ગુનાહિત ઇતિહાસ? ના, હાલ પ્રારંભિક તબક્કામાં છે તપાસ, હાલ સુધી કોઈ ગુનાહિત ઇતિહાસ જણાઈ આવેલો નથી।